નમસ્તે મિત્રો, અમે આજે તમારા માટે એક સોફ્ટવેર લઈને આવ્યા છીએ। આ સોફ્ટવેર દ્વારા તમે તમારું કામ સરળતાથી, ઝડપથી અને આકર્ષક રીતે કરી શકો છો। આ સોફ્ટવેરનું નામ છે એકમ કસોટી એનાલિસિસ। આ સોફ્ટવેર ચલાવવું એકદમ ઈઝી અને સરળ છે। દરેક વ્યક્તિ આ સોફ્ટવેર વાપરી શકે છે। આ સોફ્ટવેરમાં માત્ર ને માત્ર તમારે એકમ કસોટીના ગુણની એન્ટ્રી જ કરવાની છે। તો આપણે શાળામાં અવારનવાર દરેક ધોરણમાં વિષય વાઇઝ પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના એકમ કસોટીના એનાલિસિસની માહિતીની જરૂર પડે છે। અવારનવાર એ માહિતી આપણી પાસે માંગવામાં આવે છે। તો માત્ર ને માત્ર આપણે એકમ કસોટીના માર્ક્સની એન્ટ્રી કરીને એ તમામ માહિતી એક જ ક્લિકમાં મેળવી શકીએ છીએ, તેમજ પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ। તો આપણે સૌપ્રથમ આ સોફ્ટવેરની હાઇલાઇટ મેળવીએ। અહીંયા તમે જોઈ રહ્યા છો, શાળા અને બાળકની વિગત ભરવા માટે અહીં ક્લિક કરો તો આપણે તેના પર ક્લિક કરીશું તો અહીંયા પેજ ખુલે છે। આ પેજમાં તમારે તમારા કોમ્પ્યુટરમાં અથવા તો તમારી પાસે સોફ્ટ કોપીમાં જે પણ તમારી શાળાના બાળકોના નામ છે તે વર્ગ વાઇઝ કોપી કરીને પેસ્ટ કરવાના છે। માત્ર એક જ વાર અહીંયા પેસ્ટ કરવાના છે, એટલે કે એન્ટર કરવાના છે। તમે ટાઈપ પણ કરી શકો છો। ત્યારબાદ તમારા આ નામ દરેક શીટમાં ઓટોમેટિક આવી જશે। તો તમારે બીજી કોઈ જ અહીંયા મહેનત કરવાની નથી, માત્ર ને માત્ર એક જ વાર અહીંયા નામ એન્ટર કરવાના છે। નામ એન્ટર કર્યા બાદ હોમ પર આપણે ક્લિક કરીશું તો અહીંયા નીચે તમે જોઈ શકો છો દરેક ધોરણના આઇકોન એટલે કે દરેક ધોરણના બટન આપેલા છે। આપણે એક્ઝામ્પલ તરીકે ધોરણ 3 પર ક્લિક કરીએ તો ધોરણ 3નું પેજ ઓપન થાય છે। તેમાં તમે જોઈ શકો છો પ્રથમ સત્રની એકમ કસોટીનું લિસ્ટ અને દ્વિતીય સત્રની પણ એકમ કસોટીનું લિસ્ટ અહીંયા તમને જોવા મળે છે। અહીંયા આ પેજ એકદમ આકર્ષક છે, જેથી કરીને તમને કામ કરવું પણ ગમશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ 3ની પ્રથમ સત્રની ગુજરાતીની એકમ કસોટી છે, તો આપણે તેના પર ક્લિક કરીશું તો તે એકમ કસોટીનું ફોર્મેટ ઓપન થઈ જાય છે। દરેક પેજ પર 2 એકમ કસોટી સેટ કરવામાં આવેલી છે, જેથી તમે સરળતાથી એની પ્રિન્ટ પણ કાઢી શકો છો। અહીંયા મેં માર્ક્સની એન્ટ્રી કરેલ છે, તમે અહીંયા માત્ર ને માત્ર માર્ક્સની એન્ટ્રી જ કરવાની છે। પ્રશ્ન વાઇઝ એન્ટ્રી કરશો તો તેનું તમામ એનાલિસિસ આપણને અહીંયા જ આ શીટમાં મળી જાય છે। તે આપણે જોઈએ। તમે અહીંયા જોઈ રહ્યા છો કે દરેક વિષય વાઇઝ અહીંયા તમને એનાલિસિસ જોવા મળશે। 40%થી ઓછા ગુણ ધરાવતા બાળકોની સંખ્યા કેટલી છે, 40થી 60% સુધીના ગુણ ધરાવતા બાળકોની સંખ્યા કેટલી છે, 60થી 80% ગુણ ધરાવતા બાળકોની સંખ્યા કેટલી છે, 80%થી વધારે ગુણ ધરાવતા બાળકોની સંખ્યા કેટલી છે, તે તમામ માહિતી આપણે જોઈ શકીએ છીએ। તેમજ સાથે સાથે એનો ચાર્ટ અને એના પર્સન્ટેજ પણ તમે અહીંયાથી મેળવી શકો છો। માત્ર ને માત્ર તમારે આ શીટમાં બાળકોના નામની સામે ગુણની એન્ટ્રી જ કરવાની છે, તો આ શીટ ઓટો જનરેટ થઈ જશે અને તમે એને ડાયરેક્ટ પ્રિન્ટ પણ આપી શકો છો। મેનુ પર ક્લિક કરીશું તો પાછા ધોરણ 3ની શીટ પર આપણે જતા રહીશું। તો આવી જ રીતે આપણે દરેક વિષયની એકમ કસોટી ઓપન કરીને એમાં ગુણ એન્ટર કરીને તેનું એનાલિસિસ મેળવી શકીએ છીએ। તમામ એકમ કસોટીમાં એટલે કે પ્રથમ સત્ર દરમિયાન એકમ કસોટીમાં એન્ટ્રી કર્યા બાદ પ્રથમ સત્રનું જે એનાલિસિસ આપણે મેળવવું છે તો તેના પર આપણે ક્લિક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ સત્રનું જે એનાલિસિસ છે એની સાથે દ્વિતીય સત્રનું એનાલિસિસની શીટ પણ અહીંયા તમને જોવા મળશે। આપણે પ્રથમ સત્રની વાત કરીએ તો પ્રથમ સત્રના એકમ કસોટીના નામ અહીંયા તમને જોવા મળશે, સાથે એના ગુણ પણ ઓટો અહીંયા આવી જશે। આ શીટમાં તમારે કંઈ જ પણ એન્ટ્રી કરવાની નથી, આ શીટ ઓટો જનરેટ થાય છે। તો આ શીટનું એનાલિસિસ પણ અહીંયા તમને નીચે જોવા મળશે। અહીંયા તમે પ્રથમ અને દ્વિતીય સત્રનું એનાલિસિસ મેળવી શકો છો। આ શીટમાં તમારે કોઈ જાતની એન્ટ્રી કરવાની નથી, આ શીટ ઓટો જનરેટ છે, માત્ર તમે ડાયરેક્ટ પ્રિન્ટ આપી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો મેનુ પર ક્લિક કરીશું। આ હતું ધોરણ 3 માટેનું હાઇલાઇટ। તો આવી જ રીતે તમે ધોરણ 3, 4, 5, 6, 7 અને 8 માટે સરળતાથી એન્ટ્રી કરીને એનાલિસિસ મેળવી શકો છો। આ સોફ્ટવેર અમે દરેક શાળાને તેમની અનુકૂળતા મુજબ ફેરફાર કરી આપીશું। જો તમને આ સોફ્ટવેર પસંદ હોય
તો આ સોફ્ટવેરનો ચાર્જ માત્ર 100 રૂપિયા છે. તો માત્ર 100 રૂપિયાના ચાર્જમાં તમે આ સોફ્ટવેર મેળવી શકો છો. જો તમે આ સોફ્ટવેર મેળવવા માંગતા હોય તો અહીંયા સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોન્ટેક્ટ કરવો. જો શક્ય હોય તો આ નંબર પર વોટ્સઅપ દ્વારા તમારી સ્કૂલની માહિતી શેર કરવી, જેથી કરીને અમે તમારી શાળાને અનુરૂપ સોફ્ટવેર બનાવીને તમને આપી શકીએ.